સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝમાં લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે આજે આશ્ચર્યજનક અને નાટ્યાત્મક ઘટનાક્રમમાં ઉમેદવારી ફોર્મ ભરાયા હતા। જો કે આવતીકાલે બપોરે મતદાન યોજાતા પ્રમુખ ઉપપ્રમુખના નામોની ફાઇનલ જાહેરાત થશે। બનાસકાંઠા જિલ્લા પંચાયતની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને ફાળે 26 બેઠકો જ્યારે કોંગ્રેસના ફાળે 28 બેઠકો આવી હતી। ત્યારે કોંગ્રેસની બહુમતી હોય અનેક નામો ચર્ચાઈ રહ્યા હતા। ત્યારે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરવાના હોય કોંગ્રેસ મોવડી મંડળે કોઈક એક નામ ઉપર સહમતિ ન સાધતા અંતે કોંગ્રેસમાંથી પ્રમુખ પદ માટે 3 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં યાસીનભાઈ બગલાવાલા, લક્ષ્મીબેન કરેણ તેમજ રાજેન્દ્ર ડી જોશીએ ફોર્મ ભરતા ભારે હોબાળો મચ્યો હતો અને કોંગ્રેસના સભ્યોમાં ભારે નારાજગી છવાઈ જવા પામી હતી। રાજેન્દ્ર ડી જોશીએ કોંગ્રેસ પક્ષના મોવડીઓ સામે પ્રહારો કરી બળાપો કાઢ્યો હતા, ત્યારે ભાજપે કોંગ્રેસના આ અસંતોષનો લાભ લઈ રાજેન્દ્ર ડી જોશીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો। ભાજપના પ્રદેશ મોવડી કેસી પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજેન્દ્ર ડી જોશીને ભાજપનો ટેકો છે, તેઓ અમારા ભાજપ સમર્પિત પ્રમુખ છે। આ વાતથી કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો અને ભાજપ છાવણીમાં ખુશી છવાઈ જવા પામી હતી। ત્યારબાદ ઉપપ્રમુખ પદે ભાજપમાંથી સુખદેવસિંહ સોઢા તેમજ કોંગ્રેસમાંથી સંજયકુમાર ભુવાભાઈ દેસાઈએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આ નાટ્યાત્મક ઘટનાક્રમથી આવતીકાલે કયો સમીકરણ રચાશે તેવી અટકળો તેજ બનવા પામી છે। જો કે રાજકીય પંડિતોનું માનવું છે કે ભાજપના ટેકાથી રાજેન્દ્ર ડી જોશી પ્રમુખ પદે તેમજ કોંગ્રેસના કેટલાક સભ્યોના ટેકાથી ઉપપ્રમુખ પદે ભાજપના સુખદેવસિંહ સોઢા ચૂંટાશે, જ્યારે જિલ્લા પંચાયતની સમિતિઓ ભાજપ કોંગ્રેસ વચ્ચે સહમતિથી સોંપાશે તેવું લાગે છે। આવતીકાલે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા છે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે, અને આજે એમના ફોર્મ ભરવાનો દિવસ હતો। 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની નો ટાઈમ હતો। પ્રમુખ માટે 4 ઉમેદવારી પત્ર આવ્યા છે। એમાં રાજેન્દ્ર કુમાર ધોળાલાલ જોશી, કરેણ લક્ષ્મીબેન પરથીભાઈ, બંગલાવાલા યાસીનભાઈ વજીરભાઈ અને રબારી સંજયકુમાર ગોવાભાઈ, આ 4 ફોર્મ આવ્યા છે। રબારી સંજયકુમાર ગોવાભાઈનું ફોર્મ 2 વાગ્યા પછી આવેલું હોય અને અમાન્ય છે, બાકીના 3 ફોર્મ માન્ય રહેશે। ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે રબારી સંજયકુમાર ગોવાભાઈ, સુખદેવસિંહ તખતસિંહ સોઢા અને વેજિયા કાનજીભાઈ રૂપાજી એવા 3 ફોર્મ આવ્યા છે, પણ વેજિયા કાનજીભાઈનું ફોર્મ પણ સમય મર્યાદા બહાર આવેલું એ અમાન્ય થાય છે, બાકીના 2 ફોર્મ માન્ય થાય છે। એમ પ્રમુખ માટે 3 ઉમેદવાર અને ઉપપ્રમુખ માટે 2 ઉમેદવાર રહે છે। આવતીકાલે 2 વાગે સામાન્ય સભા છે, કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને એનું ઇલેક્શનની કામગીરી થશે। ચૂંટાયેલામાંથી પક્ષમાંથી કેવી રીતે આવ્યા છે ઉમેદવારી પત્ર? હજી પાર્ટીના મેન્ડેટ નથી આવ્યા, પાર્ટીના મેન્ડેટ હવે આવશે અને એ આવતીકાલે બેઠક થાય એના પહેલા એ લોકોએ વ્હીપ અને મેન્ડેટ રજૂ કરવાનું થશે। અખિલ ગુજરાત આંધળા સમાજ દ્વારા મહેસાણા ખાતે અર્બુદા ધામ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અર્બુદા રથ નીકાળવામાં આવેલ છે। ગુજરાતમાં વસતા આંધળા સમાજના લોકોના 1253 ગામો છે, જેમાં જગતજનની માં અર્બુદાનો રથ આ સમગ્ર ગામોમાં ફેરવવામાં આવી રહ્યો છે, જે 3 વર્ષ સુધી ગુજરાતના 1253 ગામોમાં પરિભ્રમણ કરશે। દરમિયાન આજરોજ પાલનપુર તાલુકાના ગઢ ખાતે અર્બુદા રથનું આગમન થતા ગઢ ખાતે રહેતા આંધળા પરિવારના લોકો દ્વારા માતાજીના રથનું સામૈયા સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। માતાજીના રથમાં બિરાજમાન માં અર્બુદાજીની ગઢના ઘેમરભાઈ ચૌધરીએ પૂજન કર્યું હતું અને તેઓના ઘરે ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો, જેનો લાભ ગઢના તમામ આંધળા પરિવારના સભ્યોએ લીધો હતો। અત્યાર સુધીમાં 33 મહિનાથી
અત્યાર સુધી 1183 ગામોમાં પરિભ્રમણ કરી ચૂક્યો છે. આ અર્બુદા રથ સમગ્ર ગુજરાતમાં ફરી આંધળા સમાજને સંગઠિત કરવાનું ભગીરથ કાર્ય કરશે. બનાસકાંઠામાં ગેરકાયદેસર થતા વૃક્ષોના છેદન તેમજ જંગલ વિસ્તારમાં ઝાડી સાફ થવાથી જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તાર તરફ ઘૂસી જવાના બનાવ અવારનવાર બને છે. આવો જ એક બનાવ વડગામ તાલુકા મથકે બનવા પામેલ છે. ગત રોજ વડગામના પરા વિસ્તાર એવા અર્બુદાનગર પરાની બાજુમાં તખતસિંહ સોલંકીના ખેતરમાં જંગલી રીંછે ધસી આવી હુમલો કરતા નાશભાગ મચી ગઈ હતી. આ રીંછે 17 થી 18 ઈસમોને નાની મોટી ઈજાઓ કરતા ગામમાં ભયનો માહોલ છવાઈ જવા પામેલ છે. કેટલાક ઘાયલોને વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યારે વધુ 2 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા રણજીતસિંહ કરશનસિંહ રાજપૂત રહેઠાણ બરવાડિયા તાલુકો વડગામ ઉંમર વર્ષ 45 તથા ઈશ્વરપુરી રતનપુરી ગૌસ્વામી રહેઠાણ વડગામ ઉંમર વર્ષ 40 ને પાલનપુર સિવિલમાં ખસેડાયા છે. આમ વડગામમાં અચાનક જંગલી રીંછ ધસી આવતા સમગ્ર પંથકમાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વન ખાતાએ જંગલી રીંછને પકડવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ગઈકાલે રીંછ આવેલી બરવાડિયા ગામે ત્યાંથી રાજપૂત રણજીતસિંહ કરશનજીને લગાડેલો માથાના ભાગે, હાથે પગે, એને લગભગ 35% જેવું આવ્યું છે. હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ફોરેસ્ટવાળા આવ્યા હતા પકડવા? ના, ફોરેસ્ટવાળા ખાલી 2 વાગ્યા અંદાજ 3 વાગ્યા સુધી આજુબાજુ નીકળેલા. પાલનપુરના ઉગતા સાહિત્યકાર અને સામાજિક કાર્યકર સંજય રાવલ લિખિત પુસ્તક મને ગમે છે તમને પણ ગમશેનો વિમોચન સમારોહ કાનુભાઈ મહેતા સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ અને સંજયભાઈ રાવલના ચાહકો હાજર રહ્યા હતા. પાલનપુરમાં નેતૃત્વ તાલીમ શિબિરો યોજી યુવાનોના ચરિત્ર ઘડતરમાં સહયોગ આપતા સામાજિક કાર્યકર અને નવોદિત લેખક સંજયભાઈ રાવલનો બીજા પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો હતો. પોતાની આગવી વિચારધારા ધરાવતા સંજય રાવલે અગાઉ પણ હવે મને પહેલા કરતા સારું લાગે છે પુસ્તક લખી ચૂક્યા છે. જેમાં તેઓએ યુવા શક્તિને રૂઢિચુસ્તતામાંથી બહાર આવવા પર ભાર મૂક્યો હતો. ત્યારે ગત રોજ તેમનું બીજું પુસ્તક મને ગમે છે તમને પણ ગમશેનું વિમોચન શહેરના જાણીતા એડવોકેટ શિરીષભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં સાહિત્યકારો અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સંજય રાવલના નવીન સાહસને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સાહિત્યકાર સંજય રાવલે તમામનો આભાર વ્યક્ત કરી મારું આ પુસ્તક સૌને ગમશે તેવી આશા વ્યક્ત કરી હતી. આજે મારું આ બીજું પુસ્તકનું વિમોચન થયું છે, જેની અંદર પહેલા પુસ્તકની જેમ જ બહુ જોરદાર વાતો, પણ એક પેજ ઉપર એક જ વાક્ય અને 365 દિવસના 365 વાક્યો મેં મારા વિદ્યાર્થી મિત્રો જે કાગળો લખ્યા, મારી શિબિર પછી અભિપ્રાયો આપ્યા, એમાંથી એકઠા કર્યા છે. અને એક એક વાક્ય ઉપર એક એક પુસ્તક લખાય એવા અદ્ભુત અનુપમ જેવા વાક્યો છે. હું માનું છું કે પહેલો પુસ્તકની 6-7 હજાર કોપી વેચાઈ ગઈ, એનું હિન્દી ટ્રાન્સલેશન પણ થયું, એનું અંગ્રેજી પણ કર્યું. એમ આ પુસ્તક પણ લોકો ખૂબ વાંચે અને અનુભવે. એનું એક એક વાક્ય માણસના મગજને નહીં પણ હૃદયને ટચ કરે એવું લખાયું છે. અને માણસ જો થ્રુ આઉટ આ પુસ્તક વાંચે તો એક એક વાક્ય ઉપર માણસ ખરાબ રસ્તે તો કદી જીવનમાં ન જાય. એટલે તો હું ચેલેન્જ મારીને કહું છું એવા સરસ મજાના વાક્યો જે આધ્યાત્મિકતા પર, જેમાં આધ્યાત્મિકતાની બી વાત છે, ભૌતિકવાદની પણ વાત છે, જીવન જીવવાની પણ વાત છે. કશું છોડવાનું નથી પણ મસ્ત જીવવાનું છે. આવી વાત ટૂંકમાં મેં આ પુસ્તકમાં કરી છે. બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે આજે ભારતીય જનતા પાર્ટીમાંથી ભાજપના સનિષ્ઠ પાયાના કાર્યકરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરતા તાલુકા કાર્યક્રમમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. પાલનપુર તાલુકા પંચાયતની ચૂંટણી તાજેતરમાં યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 20 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ત્યારે આજે ભાજપ મોવડી મંડળે ગોળા તાલુકા પંચાયત સીટ ઉપરથી વિજેતા બનેલા ઉમેદવાર ધનજીભાઈ ખેમાભાઈ સોલંકી રહેઠાણ ઢેરાણાની ઉપર પસંદગી ઉતારતા અને તેમના નામનો મેન્ડેટ આપતા ધનજીભાઈ સોલંકીએ આજે બપોરે 12:39 કલાકે પોતાના ટેકેદારો સાથે પાલનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે જઈ વિજય મુહૂર્તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ધનજીભાઈ સોલંકીએ તાલુકા વિકાસ અધિકારીને પોતાનું પ્રમુખ પદ માટેનું ઉમેદવારી ફોર્મ રજૂ કરતા ઉપસ્થિત ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આજે ભાજપ કાર્યાલય ખાતે પાલનપુર તાલુકાના ભાજપના વિજેતા સભ્યોને બોલાવી ભાજપે ધનજીભાઈ સોલંકીના નામનું મેન્ડેટ જાહેર કરેલ. ભાજપ અગ્રણી ભરતભાઈ રાજગોરે તેઓનું નામ સૂચવતા તમામે એક અવાજે તેમને વધાવી લીધા હતા. જ્યારે ઉપપ્રમુખ પદ માટે મોતીભાઈ પી ગોઠી ગામગઢના નામની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ ધનજીભાઈ સોલંકીની સાથે તેમના ટેકેદારોએ પાલનપુર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ જઈ પોતાનું ફોર્મ ભર્યું હતું.
આજરોજ તાલુકા પંચાયત પાલનપુરના પ્રમુખ અને ઉપપ્રમુખના ચૂંટણીના હોદ્દા માટે ફોર્મ સ્વીકારવાનો દિવસ છે. આજે સોલંકી ધનજીભાઈ ખેમાભાઈ એ પ્રમુખશ્રીના હોદ્દા માટે ફોર્મ ભર્યું છે અને ગોઠી મોતીભાઈ પરમાભાઈએ ઉપપ્રમુખશ્રીના હોદ્દા માટે ફોર્મ રજૂ કરેલું છે. આજે બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાનો છે. પછી છેલ્લે 6 વાગે ઉમેદવારીની આખરી હરીફાઈ યાદી તૈયાર થશે. આવતીકાલે એટલે કે 13 તારીખે બપોરે 2 વાગે મામલતદારશ્રીના અધ્યાસી અધિકારી તરીકે બપોરે 12 વાગે મામલતદારશ્રીના અધ્યાસી અધિકારી તરીકે ચૂંટણી યોજવાની છે અને એ પણ તાલુકા પંચાયત સભાખંડમાં કાલે એટલે કે આવતીકાલે બપોરે 12 વાગે ચૂંટણી થવાની છે. આમ આજે ભાજપના 2 પાયાના કાર્યકરો ધનજીભાઈ ખેમાભાઈ સોલંકીએ પ્રમુખ પદ માટે તેમજ મોતીભાઈ પી ગોઠીએ ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરતા તમામે ખુશી વ્યક્ત કરી હતી. આવતીકાલે બપોરે તાલુકા પંચાયત કચેરીના મધ્યસ્થ ખંડ ખાતે પ્રમુખ પદ માટેની ચૂંટણી હાથ ધરાશે. જોકે ભાજપ પાસે બહુમતી હોય બંને ઉમેદવારો વિજેતા બનશે તેમાં મીનમેખ નથી. આજે ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ ભાજપના મહામંત્રી જયેશભાઈ દવે, મહામંત્રી પોપટલાલ લીંબાચિયા, જિલ્લા ખજાનચી ડોક્ટર ગણેશભાઈ પટેલ, તાલુકા ઉપપ્રમુખ ભીખુસિંહ ડાભી સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. તમામે આ બંને સંભવિત નિશ્ચિત વિજેતા હોદ્દેદારોને એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી હતી. આજે વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં કોંગ્રેસમાં બકીડો પેદા થતા અનેક તર્ક વિતર્કો પેદા થઈ છે. તાજેતરમાં યોજાયેલા વડગામ તાલુકા પંચાયતની 25 બેઠકોમાંથી 18 બેઠકો ઉપર કોંગ્રેસના ડેલિગેટોનો જ્વલંત વિજય થયો હતો, જ્યારે 7 બેઠકોથી જ ભાજપને સંતોષ માનવો પડ્યો હતો. ત્યારે વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના જ્વલંત વિજય બાદ વિધાનસભાની ચૂંટણીમાં નારાજ થયેલા ગ્રુપે સક્રિય બની તાલુકા પંચાયતમાં પોતાના ગ્રુપના ઉમેદવારને પ્રમુખ પદે બેસાડવા મથામણ કરતા તાલુકા પંચાયતમાં બહુમતી છતાં કોંગ્રેસમાં ડખો પેદા થવા પામે છે, જેના કારણે આવતીકાલે બપોરે યોજાનાર ચૂંટણીમાં કંઈક નવા જૂની થવાના એંધાણ છે. આજે કોંગ્રેસના 4 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં 200 સીટ ઉપરથી ચૂંટાયેલા અબ્દુલભાઈ પલાસરાએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે તથા પાંચડા બેઠક પરથી સતત ત્રીજી વાર ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય ડોજીભાઈ એમ પટેલે ઉપપ્રમુખ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે મગરવાડા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભ્ય માનસિંહભાઈ પટેલે પ્રમુખ પદ માટે તથા પસવાદર બેઠક પરથી ચૂંટાયેલા કાસમભાઈ સેલિયાએ કોંગ્રેસના હોવા છતાં ભાજપના 7 ડેલિગેટોના ટેકાથી પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી છે, જેથી કોંગ્રેસમાંથી 2 ગ્રુપો પડી જતા બખેડો પેદા થવા પામેલ છે. ત્યારે વડગામ તાલુકા પંચાયતમાં બહુમતી હોવા છતાં કોંગ્રેસમાં બળવો થતા આવતીકાલે કંઈ નવા જૂની થવાના એંધાણ છે. આવતીકાલે આ રાજકીય નાટક કેવું સ્વરૂપ પકડે છે તે જોવું રહ્યું. તાલુકા પંચાયત વડગામના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના સંદર્ભે આજ તારીખ 12/3/2013ના રોજ ઉમેદવારી પત્રો સ્વીકારવાની તારીખ હતી. 2 વાગ્યા સુધીમાં 2 પ્રમુખના હોદ્દા માટે અને 2 ઉપપ્રમુખના હોદ્દા માટે ઉમેદવારી પત્રો રજૂ થયેલ છે. ત્યારબાદ ચકાસણી હાથ ધરતો 4 ફોર્મ માન્ય રહે છે અને આવતીકાલે 12 કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં ચૂંટણીની બેઠક રાખવામાં આવેલ છે. વેપારી મથક ડીસા ખાતે આજે એક સાયકલ ચોર રંગેહાથ ઝડપાઈ જતા તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. ડીસા હવાઈ પિલ્લર ખાતે રહેતો અને છૂટક કડિયાકામ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો ભૂરાભાઈ મોહનભાઈ હરિજન, ઉંમર વર્ષ 25, રહેઠાણ રાણપુર ઓગમણાવાસે આજે બપોરે ગાયત્રી મંદિર પાસે આવેલ એક ખાનગી ટ્યુશન ક્લાસની આગળ પાર્ક કરેલ સાયકલની ઉઠાંતરી કરી ચોરી કરી લઈ જવાની કોશિશ કરતા ટ્યુશન ક્લાસીસના સંચાલક શાંતિલાલ પુરોહિતની નજર પડતા તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને બાદમાં આ સાયકલ ચોરને ડીસા શહેર પોલીસને હવાલે કર્યો હતો. આમ ડીસામાં એક સાયકલ ચોર રંગેહાથ ઝડપાઈ જવા પામ્યો હતો અને તેને જેલના મહેમાન થવું પડ્યું હતું. ક્યો રે રોણપુર ઉમરા શું કરવા આવ્યો હોય? ખાલી એમ જ કડિયા કામ. તો આ લોકો એમ કે સાયકલ ચોરી નથી કરી. શું નહીં ચોરી? આ લોકો બધા કે એનું એટલે ડિસ્પ્લે એનું અલગ. કેટલી ચોરી કરી ઓના સિવાય? બધું નહીં કરી. મારા ગામમાં કરી. શું કરી હતી? કયા ગામ કરી ચોરી? મારા પોતાના ગામમાં કરી. શું કર્યું હતું તારા ગામમાં? પોલીસ કમ્પ્લેન થઈ નહીં, શું કરવાનું? એટલે શું ચોરી કરી હતી તારા ગામમાં? મારા ગામમાં તમે ગમે એ કરી. એટલે શું ચોરી કરી હતી? બીજું કોઈ કરી. કોક તો ચોરી હશે ને? શું ચોરી? બાકી ચોરી કરી જ નથી હું એમ. આજે આ સાયકલ લઈ લીધી હતી?
આ લોકો પકડ્યો હતા ને? પકડ્યો ખરો. હા. મૂકતો હતો સાહેબ. આ બોજરા વાળા આવી તો મેં 3 સાયકલો હટાવી હતી. પૂછો ડ્રાઈવર ને, એને કીધું તું ચોરી કરવી હોય તો હું 12 કલાક તે બોજ બેઠો હતો. અવાર શું કડિયા કામ કરતા હતા? કડિયા કોમ હવાઈ પિલર કરું જ છું ભાઈ. મારે પોલીસ સ્ટેશનમાં ફોટા છે હવાઈ પિલર ના બિસાર કડિયા કોમ. ખેતેશ્વર ભવનમાંથી સાયકલ લોક સાથે ઉપાડી છે સ્તફન ગાંધી સાહેબના હોસ્પિટલ સુધી કેમ લઈ ગયો હતો? દારૂના નશામાં. કેટલો દારૂ પીધો? હ? કેટલો દારૂ પીધો? દારૂ તો બસ કેપેસિટી પ્રમાણે પીવું. ત્યાંથી ડીસાના લાયન્સ હોલ ખાતે આજે મહિલા સામખ્ય બનાસકાંઠા દ્વારા મહિલા શિબિર યોજવામાં આવી હતી, જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત ડીસાના લાયન્સ હોલ ખાતે મહિલા સામખ્ય સંસ્થાના નેજા હેઠળ મહિલા જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં મહિલાઓ પર થતા અત્યાચાર રોકવા માટે મહિલાઓને જાગૃત બનવા હાકલ કરવામાં આવી હતી. જોકે વર્તમાન સમયમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે, ત્યારે સમાજમાંથી મહિલા અત્યાચારના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટે મહિલાઓને જાગૃત બનવા હાકલ કરવામાં આવી હતી. ડીસા ખાતે યોજાયેલ આ મહિલા સેમિનારમાં ડીસા તેમજ આજુબાજુના ગામોમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આજે થરાદ તાલુકા પંચાયત કચેરી ખાતે નવીન પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મઘાજી ભારમાજી મકવાણાને 20 મતો મળતા તેઓ થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયેલા વિજેતા જાહેર થયા હતા. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હરીફ પ્રમુખ પદના ઉમેદવાર વાઘેલા મોરસિંહ જોધાજીને 7 મતો મળ્યા હતા. જ્યારે તાલુકા પંચાયત થરાદના ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે બ્રાહ્મણ મહાદેવભાઈ હિરજીભાઈને 20 મતો મળતા અને હરીફ કોંગ્રેસના ઉમેદવાર મોરજીભાઈ જોધાજીને 7 મતો મળતા ઉપપ્રમુખ પદે મહાદેવભાઈ હિરજીભાઈ બ્રાહ્મણને વિજેતા જાહેર કરાયા હતા. આમ થરાદ તાલુકા પંચાયત ભાજપે કબજે કરતા ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. આજે ડીસા કોલેજ દ્વારા વિવિધ રમતોના ચેમ્પિયન ખેલાડીઓને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સન્માનવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ડીસાની જાણીતી ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ચાલુ વર્ષની જેમ આ વર્ષે પણ ઓલ ઇન્ડિયા તથા વેસ્ટ ઝોન અને અન્ય રમતોના ચેમ્પિયન ખેલાડીઓને ટ્રેક સૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ રમતોના 39 જેટલા ચેમ્પિયન ખેલાડીઓને ટ્રેક સૂટ આપી સન્માનિત કરાતા તેઓના ચહેરા ઉપર ખુશી છલકાઈ જવા પામી હતી. ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા છેલ્લા ઘણા વર્ષોથી રમતગમત ક્ષેત્રે યુનિવર્સિટી કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આગવું સ્થાન ધરાવે છે. દર વર્ષે જુદી જુદી રમતોમાં અમારા ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી અને ચેમ્પિયનશીપ મેળવે છે. ચાલુ વર્ષે ચેસમાં અમે ચેમ્પિયન બન્યા. સોફ્ટબોલ રમતમાં પણ અમારી સંસ્થા ચેમ્પિયન બની. ક્રિકેટમાં છેલ્લા 3 વર્ષથી અમે ચેમ્પિયન બન્યા હતા, પણ કમભાગ્યે આ વખતે અમારે રનર્સઅપથી સંતોષ માનવો પડ્યો. એ જ રીતે ક્રોસ કન્ટ્રી રમતમાં પણ અમે આ વર્ષે રનર્સઅપ મેળવી છે. જુદી જુદી રમતોમાં યુનિવર્સિટી કક્ષાની રમતમાં અમારા વિદ્યાર્થીઓ એમાં સામેલગીરી પામે છે એમની, અને આંતર યુનિવર્સિટી કક્ષાએ એ મિત્રો રમવા જાય છે. ચાલુ વર્ષે 39 વિદ્યાર્થીઓ આવી જુદી જુદી રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને એમને અમે દર વર્ષે પ્રોત્સાહિત કરવા માટે એમને અમે ઇનામ આપીએ છીએ. પ્રોફેસર આરડી ચૌધરીના સીધા માર્ગદર્શન નીચે આ બધી રમતોનું આયોજન થાય છે. આ પ્રસંગે કોલેજના સંચાલક છગનભાઈ પટેલ, પ્રોફેસર તેજસ આઝાદ તથા સ્પોર્ટ્સના પ્રોફેસર આરડી ચૌધરી સહિત અન્ય મહાનુભાવો તથા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈ ભાજપ કોંગ્રેસમાં ખેંચતાણ. પ્રમુખ પદ માટે કોંગ્રેસમાંથી લક્ષ્મીબેન કરણ અને યાસીનભાઈ બંગલાવાલાએ નોંધાવી ઉમેદવારી, જ્યારે ભાજપે કોંગ્રેસના અસંતોષનો ઉઠાવ્યો લાભ. પ્રમુખ પદ માટે કોંગ્રેસના રાજેન્દ્ર જોશીને ભાજપે કર્યો ટેકો જાહેર. પાલનપુર તાલુકા પંચાયતમાં ભાજપ મેદાન મારી જાય તેવા સંજોગ. પ્રમુખ પદ માટે ભાજપના ધનજીભાઈ સોલંકી અને ઉપપ્રમુખ પદ માટે મોતીભાઈ કોઠીએ નોંધાવી ઉમેદવારી. વડગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદને લઈ કોંગ્રેસમાં પેદા થયો બખેડો.
ભાજપ તેમજ કોંગ્રેસે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા સર્જાયું રાજકીય નાટક. ડીસા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાયો સન્માન સમારોહ. વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રમતવીરોને ટ્રેક સૂટ આપી કરાયા સન્માનિત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.